નાગજી દાદાની એ શ્રાદ્ધ પક્ષ વિધિ નિમિત્તે ગૌ સેવા સંઘ પરિવારજનો આજ પિતૃ વંદના કરી રહ્યા છે। કૃષ્ણ નાગજી દાદાની એ શ્રાદ્ધ પક્ષ વિધિ નિમિત્તે ગૌ સેવા સંઘ પરિવારજનો આજ પિતૃ વંદના કરી રહ્યા છે। સાહેબ, જીવન પર્યંતના સંબંધો તો નિભાવીએ, પણ ખરા સંબંધો તો સાહેબ આ દેહ છૂટી ગયા પછી દેવલોકની અંદર જ્યારે આત્મા હોય ને સમયાંતરે આવતા એમના અવસરો ઉજવાય ને સાચી એ ઋણ અદા કર્યું કહેવાય। ત્યારે આજ મારો કંસરિયા પરિવાર પૂજ્ય દાદાના એ શ્રવણ જેવા દીકરા અમારે ચિત્તરભાઈ કંસરિયા, ગોસાભાઈ કંસરિયા અને સુગલભાઈ કંસરિયા દ્વારા આંગણાની અંદર એક પિતાજીની આત્માને આજ શ્રાદ્ધ પક્ષ નિમિત્તે એક શ્રાદ્ધ અર્પણ કરીને તૃપ્ત કર્યા છે। પણ એ પિતાને કેમ ભૂલી શકાય કે જે પિતાએ પોતાનું જીવન સમર્પિત કરી આ જગત ઉપર લાવ્યા છે। એટલું નહીં, પણ આજે જે કઈ અસ્તિત્વ આપણું છે એ પિતાનું છે। આજે પિતાને બીજું તો શું આપી શકીએ આપણે? પણ આજે એનો અવસર આવ્યો છે બાપા આંગણે, ત્યારે નાગજી દાદાની એ દિવ્ય ચેતના પ્રભુના ચરણમાંથી કદાચ આપણા આંગણા સુધી આવી છે અને એ આત્મા આજ કંઈક રાજીપાનું પુણ્ય લઈને ફરી પાછી દેવલોકમાં જાય અને દેવલોકમાં ઈશ્વરના દરબારમાંથી હંમેશા એના પરિવાર રૂપિયા બાગના બગીચા ઉપર રાજીપાના પિતૃ આશીષ વરસાવે, પરિવારનું જતન કરે બા, એવી પ્રાર્થના સાથે આજ ઈશ્વરને પ્રાર્થના કરી છે આપણે। પણ મને આજ વંદન કરવાનું મન થાય પરિવારને કે એક પિતાજીના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે પણ કંઈક પરમાર્થ થાય। હજારો બીમાર વૃદ્ધ નિરાધાર પીડિત ગાયોનું જીવન બચે અને એ ગાયોને સારવાર મળે, લીલા ઘાસચારાની વ્યવસ્થા મળે। એક શ્રાદ્ધ પક્ષ નિમિત્તે સાહેબ આવો સુંદર મજાનો વિચાર આવે। આમ તો આહિરના આંગણે બેઠો છું બાપ, ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાયેલો જેનો ઇતિહાસ છે। આહિરનો રોટલો હોય, આહિરનો ઓટલો હોય, આહિરનો આશરો હોય બાપ, આ જગતમાં એને કોઈ ના આંબી શકે। અખિલ બ્રહ્માંડના માલિકને જો આશરો આહિરના આંગણે લેવાનું મન થયું હોય સાહેબ, આહિરના આંગણે 2 વાર ટોપલા આવ્યા છે। પહેલા ટોપલાની અંદર અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયો આવ્યો છે આહિરના આશરે, અને બીજી વાર રા નવઘણનો સાહેબ ટોપલો આહિરના આશરે આવ્યો છે। પણ આહિરાત કેવી છે? પોતાના પેટના દીકરાને આપી અને સાહેબ આશરા ધર્મ પાળનારો છે। આજ મને આનંદ એટલા માટે થાય છે કે આ તો કદાચ સદીઓની વાત છે, આ બધું બન્યું નહીં, સદીઓની વાત છે, પણ આજના કળીકાલ કલિયુગની અંદર પણ મારી આયરાણીની તાકાત છે, એના કોઠાની તાકાત છે કે આજના જગતની અંદર પણ કર્ણને જન્મ આપી શકે છે। સાહેબ, આ જગતમાં માત્ર આહિર ગૌરવ લઈ શકે એટલું જ નહીં, પણ સર્વ સમાજ જેની ઉપર ગૌરવ લઈ શકે એવો મારો પોપટ આહિર એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ। આજ આહિરના આંગણે બેઠો છું, આ સાચી ગજગજ ભૂલે, પણ એથી વિશેષ ગૌરવ મને એ વાતનું છે કે આજ મારા પોપટ આહિરને જન્મ દેનારી એની જનેતા અહીંયા બેઠી છે। સાહેબ, જોરદાર તાળીઓથી વધાવો, એના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। ક્યારેય રૂબરૂમાં જોયા નથી, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા આ જે પ્રેમ ભાવ ને લાગણી પરિવારની જોઈ છે એમાંથી અમે જીવતા છીએ। સાહેબ, આ આહિરે દીકરા દીધા છે એના સદીઓ વહી ગઈ, પણ આજ કળીકાલ કલિયુગની અંદર પોતાનો દીકરો સમાજ માટે આપી દીધો હોય તો આ માં છે। એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ। આની કિંમત અત્યારે નહીં સંભળાય, પણ સાહેબ યુગો યુગ સુધી જતે પોપટભાઈની કીર્તિ વંચાહે ને તેથી ખબર પડશે કે આ ધરાવ પર એવી માઓ છે। અને એટલે તો કીધું છે કે જનની જણ તો ભગત જણ જે કા દાતાન કા સૂર, પણ નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર। સાહેબ, માની અંદર સંસ્કારો હોય ને તે દીકરા શિવાજી જેવા પાકે। આપણે કહેતા હોઈએ કે આજ શિવાજી જેવા દીકરા જોતા હોય તો આજ જીજાબાઈ જેવી જનેતા જોવે, પણ હજી આ જગતમાં છે પણ આપણી નજરમાં નથી। દરાવીને દાન ન નીપજે ને કુળવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ પદમણી હોય। આજ પોપટભાઈને જન્મ દેનારી જનેતા તમારા આહિર માટેનું ગૌરવ નથી સાહેબ, મારા સમસ્ત ગુજરાત નહીં પણ ભારત વર્ષનું ગૌરવ છે સાહેબ। મારો ભારત વર્ષ ગૌરવ લઈ શકે કે એક નાનો એવો નવયુવાન સાહેબ, માએ હું સંસ્કાર સિંચ્યા હશે, હું દૂધમાં એને સંસ્કાર પાયા હશે કે આ જગતની અંદર જેનું કોઈ નથી એનો મારો પોપટ આહિર બની જાય। અરે સાહેબ, પરિવારની જવાબદારી તો સાહેબ ઈશ્વરે એની માં ઉપર નાખી હતી, પણ એ માની તાકાત કેટલી છે?
ઈ સમયમાંથી પસાર થઈને એક દીકરો આ જગતને આપ્યો કે જેને આ જગત ભટકી ગયા છે એવા નિરાધાર લોકો કે જેને આપણે પાગલ કહીએ છીએ, અને એવા પાગલ લોકોને સાથ પોતાના મા બાપ જેટલો હૂંફ ના આપે ને એવી હૂંફ સાથે સોશિયલ મીડિયા આશ્રમની અંદર આશરો આપીને જીવાડે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ. આજ રહેવાય નહીં મારાથી અહીંયા બોલ્યા વગર, કારણ કે વાતો કરીને બતાવવું બા હજાર ગાડાનો ફેર છે. પરભવની પેઢીઓના પુણ્ય ભેગા થાય ને ત્યારે આ વસ્તુ થાય છે. પણ આજ મને આનંદ છે, આજ નાગજી દાદાની દિવ્ય આત્માની પાછળ હજારો બીમાર વૃદ્ધ નિરાધાર પીડિત ગાયની સેવાનો યજ્ઞ આજ તમે બધાએ ખૂબ વધાર્યો છે. નિસ્વાર્થ આપ્યું છે. અને સાહેબ આ માવું કઈ જનેતાઓ જે છે ને એ જીજાબાઈ થી કમ નથી, જેને પોતાના દીકરાઓ સેવામાં આપી દીધા હોય. અરે મારા ગૌ સેવકોની માતાઓને તાળીઓથી વધાવો કે 365 દિવસ પોતાના સંતાનને ગાયોની સેવામાં આપી દીધા હોય. ત્યારે આજ તમારો ખૂબ આનંદ અને રાજીપો ગાયોની વેદના ઠારવા માટે પૂજ્ય નાગજી દાદાના આત્મમોક્ષાર્થે મળ્યો છે. 200 રૂપિયા અમારે ગૌ પ્રેમી તનસુભાઈ વાળા પરિવાર તરફથી અર્પણ થયા છે. 101 રૂપિયા અમારે ગૌ પ્રેમી જગદીશભાઈ બાલાભાઈ પરિવાર તરફથી અર્પણ થયા છે. એક 200 રૂપિયા રામ ભરોસે અર્પણ થયા છે. 150 રૂપિયા અમારે 15 નંબર વિક્રમનગર 3 તરફથી અર્પણ થયા છે. 100 રૂપિયા અમારે ગૌ પ્રેમી મુકેશભાઈ પરિવાર તરફથી અર્પણ થયા છે. તમામ દાતાઓનો હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું. કારણ કે સાહેબ આજે કેટલું આપવું એ મહત્વનું બિલકુલ નથી, પણ આજે કોના માટે હું આપી શક્યો છું? જગત કલ્યાણી માં ગાય પીડાય છે આ ધરતી ઉપર, અને જે ગાયનું પેઢીઓથી અમારી પેઢી ઉપર ઋણ છે એ ગાયનું ઋણ તો નથી ચૂકવી શકે, પણ આજ કાંઈક અમારા આંગણે અવસર આવ્યો છે, આજ એ ગાયનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કર્યો છે. 150 રૂપિયા રામ ભરોસે અર્પણ થયા છે. ખૂબ તમારો રાજીપો અહીંયા ઘોરના રૂપમાં પણ ગાયોની વેદના ઠારવા થયો છે. અને આહિરના આંગણે બેઠો છું ત્યારે તમારી 5 આંગળીએ ઉઠતી લક્ષ્મી જોઉં ને ત્યારે મને આમ ગૌરવ થાય કે સાહેબ આજે તમારી 5 આંગળીએ લક્ષ્મી નથી ઉડી રહી, પણ તમારી એક નોટની અંદર એ ગાયોની વેદના ઉડી છે. આ આહિરના આંગણેથી ગાયોની વેદના ઉડે છે. બાપ તમારી એક નોટની અંદર એ પીડાતી ગાયોનો જઠરાગ્નિ ઠરે છે. તમારી એક નોટની અંદર એ પીડાતી નિરાધાર થયેલી ગાયોનું જતન થઈ રહ્યું છે. બાપ કદાચ હું નોંધ લઈ શકું કે ન લઈ શકું, પણ સાહેબ તમે આપેલી લક્ષ્મી જેથી ગૌશાળા સુધી પહોંચશે ને ગાયોની સારવાર થશે અને વેદનામાંથી મુક્તિ મળશે. જગત કલ્યાણી માં ગવત્રીનો આતરડી ઠરશે ને તેથી જગત કલ્યાણી માં કૃષ્ણ કનૈયાને કહેતી હશે કે હે કનૈયા, હું તારી પ્રિય ગાવલડી આજ ધરતી ઉપર પીડા, પણ આજ મને પાંજરા પોળની અંદર આશરો મળ્યો છે. મને ખબર નથી કોની લક્ષ્મી આવી છે, પણ આજ મને સારવાર મળી છે. આજ મારા તનમાં ટાઢક વળી છે. હે કનૈયા, કદાચ આ સેવા યજ્ઞની અંદર કોઈ પણ વ્યક્તિનો 1 રૂપિયો આહુતિ રૂપે અર્પણ થયો હોય અને લક્ષ્મી મારા સુધી પહોંચી હોય અને મને વેદનામાંથી મુક્તિ મળી હોય તો એના પરિવારમાં ક્યારે વેદના ન ગુજરવા દેતો. હે કાળિયા ઠાકર, એ પરિવારને સુખ સમૃદ્ધિ સાહેબીને સ્વાસ્થ્ય સભર દીર્ઘાયુષ્ય આપજે, જેથી કરીને મારા જેવી હજારો પીડિત ગાય છે એ વેદનામાંથી મુક્તિ પામીને સારું જીવન જીવી શકે. એવી અબોલ ગાયના આજ આપણે સૌએ આશીર્વાદ લીધા છે. ત્યારે એક 200 રૂપિયા ગૌ સેવાની અંદર રામ ભરોસે અર્પણ થયા છે. 100 રૂપિયા રામ ભરોસે અર્પણ થયા છે. આજ આપણા આંગણે આવેલી સંસ્થા સાહેબ નિસ્વાર્થ ભાવે કાયમ માટે અવિરત ગાયોની સેવા 7 દિવસની 7 ટીમ બનાવી હોય. રોજ સવારમાં એક ટીમ ઉઠી 4 વાગ્યામાં પાંજરા પોળની અંદર પહોંચી જાય. આવા ભગવત કાર્યોમાંથી મળેલી લક્ષ્મી લઈ લીલા ઘાસચારાની વ્યવસ્થા કરે. એ ગૌ માતા બીમાર હોય એની સારવાર કરે, નાના નાના મા વગરના વાછરડા હોય એને દૂધની વ્યવસ્થા કરે. એટલું જ નહીં, પણ સાહેબ આખો દિવસ જે બીમાર ગાય પોતાનું પેટ ભરી શકે એના માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા કરી 7 વાગે ઘરે આવે, નાઈ ધોઈને પરિવારના ભરણ પોષણ માટે કામ ધંધા પર જતા હોય છે. બા ત્યારે આજ એક રામ ભરોસે 101 રૂપિયા ગૌલી ગાયની સેવાર્થે અર્પણ થયો છે. 200 રૂપિયા રામ ભરોસે ગૌલી ગાયની સેવાર્થે અર્પણ થયા. બાપ કદાચ નોંધ લઈ શકાય કે ન લઈ શકાય, પણ ધરતી ઉપર માનવ તરીકે આપણે બધા કર્મ લઈને આવ્યા છીએ. જેવા કર્મ કરશું એવું કર્મનું બાથું લઈને એક દિવસ આ ધરતીને અલવિદા કરીને બધાને વયું જ આવશે. પણ આ ધરતી ઉપર આવીને કેટલું જીવાય મહત્વનું નથી, પણ આ ધરતી ઉપર આવીને કેવું જીવાઈ ગયું એ મહત્વનું છે. સાહેબ પરોપકારે ઉપકાર કરે તોય મન અભિમાન ના આણે રે બહાર. શું કરી શકે? એક માનવ તરીકે આવ્યા છીએ તો કોઈના આહુડા લૂછી. આ જેવા ગૌલી ગાયના આસુડા આપણે સૌએ લૂછ્યા છે. ત્યારે 100 રૂપિયા રામ ભરોસે અર્પણ થયા છે.
ખાસ 51 રૂપિયા ગૌલી ગાયની સેવાર્થે રામ ભરોસે અર્પણ થયા છે. કર્મ સાથે મેં વાત કરી એમ આપણે કર્મ સાથે આ ધરતી ઉપર આવ્યા છીએ. કર્મનું બાથું લઈને એક દિવસ વયું જવું છે, પણ આ ધરતી ઉપર કોઈના આંસુડા લૂછા હશે ને તો કૃષ્ણ કનૈયો મારા તમારા કર્મના ભાગ્યની અંદર લખતો હશે. પ્રેરણા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ધૂન મંડળ કોઈ પણ સ્વજનનું દેહાંત થાય તો એમની દિશા નિમિત્તે એમના આત્મમોક્ષાર્થે ભજન ધૂન કીર્તન કરવા તમારા આંગણે આવે છે. કોઈ સ્વજનની પુણ્યતિથિ આવતી હોય, શ્રાદ્ધ આવતું હોય, વાસ્તુ પૂજન હોય તો તમારા આંગણે આવી ભજન ધૂન કીર્તન કરી ધૂન દરમિયાન જે કઈ રાજીપો મળે એમાંથી સેવા કરે છે. 51 રૂપિયા અમારે બેનબા તરફથી અર્પણ થયા છે. 201 રૂપિયો ગૌપ્રેમી પરિવાર તરફથી રામ ભરોસે અર્પણ થયા છે. વાસ્તુ પૂજન હોય, શ્રાદ્ધ હોય, પાંચમ હોય તો તમારા આંગણે આવીએ ધૂન કરવાનો 1 રૂપિયો ચાર્જ નથી લેતા, પણ ધૂન દરમિયાન જે કાંઈ આપ જેવા ગૌપ્રેમી પરિવારજનો આ યજ્ઞને વધાવો છો ને જે કાંઈ રાજીપો પડે છે એમાંથી આ સેવા યજ્ઞ ચાલે છે. અને એક વિશેષ આજના મોંઘવારીના યુગમાં ટૂંક સમયમાં માના નવલા નોરતા આવી રહ્યા છે, માં જગદંબાની આરાધનાનો પર્વ આવી રહ્યો છે. ત્યારે આજના આ સમય પ્રમાણે આજના દીકરા અને દીકરીઓ સારી રમઝટની અંદર રમવાની ઈચ્છા ધરાવતી હોય, 50 રૂપિયા રામ ભરોસે અર્પણ થયા છે, 51 રૂપિયા રામ ભરોસે અર્પણ થયા છે, 100 રૂપિયા રામ ભરોસે અર્પણ થયા. અમારે નાગજી દાદાના દીકરી તમે સાહેબ એકવાર જોરદાર તાળીઓ, કારણ કે આ ખૂન છે, આ લોહી છે, દાદાનું લોહી છે. વાહ ભાઈ વાહ, જોરદાર. કારણ કે પરિચય નહોતો પણ એટલી તો ખબર હતી કે ભાઈ આ તમારું સગા સંબંધી કદાચ હોય તમે આવ્યા હો, પણ આ તો વાહ, તો આ સાહેબ મૂળિયું જ અહીંયા છે. આ સેવાનું મૂળિયું, કારણ કે દાદાનું લોહી પોપટભાઈમાં વહે છે. આજ સાહેબ એ પ્રભુ દેવોની સેવા કરતો તેમ થાય સાક્ષાત કનૈયો આ ધરા ઉપર આ દર્દીની સંભાળ લેવા પ્રભુની લેવા આવ્યો છે. જોરદાર તાળીઓથી વધાવો બાપ. આજ વધારે રાજીપો થાય છે કે આ કુળ પણ એનું જ છે કે જે કુળમાંથી જે લોહી આજે પોપટભાઈમાં વહી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. ભગવાનને મુરલીધરને પ્રાર્થના કરીએ બાપ ખૂબ દીર્ઘાયુષ્ય આપે, ખૂબ મારો વાલીડો આ સેવામાં આગળ વધે. ઇતિહાસની અંદર તો એ લખાઈ ગયો છે બાપ, કોઈના બાપની તેવડ નથી ઇતિહાસમાં ભૂલી શકાય, પણ એ ખૂબ સારી સેવા કરે અને આખું જગત જેની ઉપર ગૌરવ લે એવી કીર્તિ મારો કનૈયો એને આપે એવી પ્રાર્થના સાથે આવો વધારે સમય ન લેતા પૂજ્ય નાગજી દાદાની દિવ્ય તમારા મોક્ષાર્થે આયોજિત આજની ભજન સંધ્યાના બીજા દોરમાં આપણે સંમિલિત થવું છે ત્યારે વિનંતી કરીશ. પ્રેરણા ગૌ સેવા ધૂન મંડળ સુરત.
नहीं बुलाओ मेरा दादी समझो तुम्हारो माया मातिया जीवन में गारो माया मातिया जीवन में गारो आवेल मन को सुधारो गुरु जी मारो आवेल मन को सुधारो आवेल मन को सुधारो रे गुरु जी मारो आवेल मन को सुधारो गुरु जी मारो आवेल मन को सुधारो हनुमान ने मोरत में लीला लीलो हनुमान ने मोरत में लीला नचाए ने मोक्षया बनाया उड़ात मेरा वो छछवाला माया लतारी दुनिया की जानिका न देवली बात जनोता दुनिया की केवाय मना धुअर का देवली बात जनोता नगरी मानो देव मारू जानिका मारो
હોય જો
જય શ્રી રામ પોતાની સેવાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ. અમારા ધૂન મંડળની અંદર ગાયો માટે વધુમાં વધુ કોઈ પરિશ્રમ કરતું હોય ને તો એ કડતાલનો માણીગઢ છે. કારણ કે દિવસે કોઈ ભણવા જતા હશે, કોઈ નાની મોટી નોકરી કરતા હશે, કોઈ કામ ધંધો કરતા હશે, છતાં પણ રાત્રે ધૂન આવે એટલે 3 કલાક સુધી કડતાલ વગાડી મને જ તમને રાજી કરીને આપણો રાજીપો માં ગવત્રી સુધી પહોંચાડે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો બાપ. આજે કલસરિયા પરિવારનો આંગણો છે અને સ્વર્ગસ્થ નાગજી દાદાની શ્રાદ્ધ વિધિ નિમિત્તે જ્યારે પિતૃવંદના થઈ છે ત્યારે આજની આરતી લઈ આજનું ભગવત કાર્ય દાદાના આત્મચેતનાની અંદર અર્પણ કરી એમના આશીર્વાદ લઈ અને આજની ધૂમને આપણે વિરામ આપશું. એટલે ફોટા બે અહીંયા વચ્ચે લઈ લો ને પરિવારજનો અહીંયા આગળ આવી જાઓ, બધા ભાઈઓ બહેનો બધા આવી જાઓ. પ્રભુ
गाते प्रभु जय काला जय काला प्रभु जय काला नीली मोरली काला नीली मोरली काला जोड़ी काला प्रभु जय प्रभु जय अच्युतं केशवं कृष्ण दामोदरं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभा उठते हैं भगवान आते नहीं उठते हैं भगवान आते नहीं क्यों मीरा के जैसे बुलाते नहीं ये उठते हैं भगवान आते नहीं उठते